ખાંભાના સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજ વિશે અભદ્ર ભાષણ કરનાર ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા મામલતદાર ખાંભા મારફતે રાજ્યપાલ શ્રીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું। કોળી સમાજની લાગણી દુભાય અને કોળી સમાજ વિરુદ્ધ કનુભાઈ દેસાઈ, નાણામંત્રી ગુજરાત સરકાર દ્વારા જાહેર સભામાં કોળી સમાજ વિશે અભદ્ર ભાષણ ટિપ્પણી કરેલ હોય જેથી તેઓને નાણામંત્રી પદેથી સસ્પેન્ડ કરવા તેમજ ધારાસભ્ય પદેથી તાત્કાલિક 24 કલાકમાં હટાવવા સમસ્ત કોળી સમાજ ખાંભાની માંગણી કરવામાં આવી અને જે બાબતે ત્વરિત યોગ્ય કરવા રજૂઆત કરી હતી અને ત્વરિત કનુભાઈને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો કોળી સમાજ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે, જેની નોંધ લેવા સમસ્ત કોળી સમાજ તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ખાંભાના પ્રમુખ શ્રી ગોપાલભાઈ પરમાર, અમરશીભાઈ પરમાર, ધીરુભાઈ વાળા, ભીમજીભાઈ સાખટ, આકાશભાઈ ચાવડા સહિતના આગેવાનો દ્વારા મામલતદાર શ્રી ખાંભા મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર ખોડુમભાઈ બાભણિયા સાથે કેમેરામેન જયદીપ બારૈયા, ખાંભા। જય કોળી સમાજ, હું ગોપાલ પરમાર, ખાંભા તાલુકા કોળી સમાજ પ્રમુખ। આજે જે કનુભાઈ દેસાઈ દ્વારા જે અભદ્ર ટિપ્પણી જે કોળી સમાજની ટીપા ટિપ્પણી કરવામાં આવી છે તે બદલ અમે સરકારશ્રી પાસે અપેક્ષા રાખી છે કનુભાઈ દેસાઈનું 24 કલાકની અંદર રાજીનામું આપે અને ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ ઓર્ડર કાઢે, નકર કોળી સમાજ આનું પરિણામ જરૂર આવતી 7 તારીખે આપવા તૈયાર છે। જય કોળી સમાજ।